અરબી સમુદ્રમાં સર્જાયું લો પ્રેશર. તારીખ 10 થી 13 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં પડી શકે છે વરસાદી છાંટા. હવામાન વિભાગે કરી આગાહી. રાજુલા, જાફરાબાદ, દામનગર, અમરેલી સહિત જિલ્લામાં વાતાવરણ પલટાયું, છવાયા વાદળો. કુદરતી આફતો સામે માનવી લાચાર હાલત વચ્ચે માવઠાની આગાહીથી 3 મોસમનો અનુભવ. આ મેં કર્યું, આ તે કર્યું એવી માણસની પ્રકૃતિમાં હોય એ સ્વાભાવિક છે, પરંતુ જ્યારે ઈશ્વર સર્જિત આપત્તિ આવે ત્યારે વિનાશ વેરાઈ રહ્યો હોય ત્યારે માનવીને કોઈ વિકલ્પ નજરે ચડતો નથી. ફરી વખત હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરને કારણે 10 થી 13 ડિસેમ્બર સુધી આજ ગુરુવારથી રવિવાર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ છાંટા વરસેની જાહેરાત અસર આજે ગુરુવાર અમરેલી જિલ્લાના દામનગર અને 20 થી 25 કિલોમીટરની ત્રિજ્યામાં જોવા મળી રહી છે. મધ્યએ જાણે કે સાંજ ઢળી હોય એવું આકાશી ચિત્રનું નિર્માણ થયું છે. નિયતિના નિયમોને કોણ જાણી શકે? હાલના સમયે કેટલાક કિસાનોના ખેતરોમાં કપાસ વીણવાનું કામ શરૂ હોય દરેકની નજર આકાશ સામે મંડરાય છે. આ વાતાવરણથી આટલું સમજાય કે પરિવર્તનના સંકેતો છે. અહેવાલ અતુલ શુક્લ, દિવ્ય ન્યૂઝ, દામનગર.